કાંકરેજ પંથકમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સવારથી જ અહીંયા કાળા ડિબાંગ વાદળો આકાશમાં હતા, વાદળછાયું વાતાવરણ હતું। શિહોરી, અરણીવાડા સહિત આસપાસના જે વિસ્તારો છે, બુકોલી, જ્યાં અત્યારે વરસાદનું આગમન થતાં જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। અમારા સંવાદદાતા વસંત તિરગર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, કાંકરેજ પંથકમાં વરસાદ કયા કયા વિસ્તારોમાં પડ્યો છે? બિલકુલ મહત્વની વાત છે કે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી થયો। ખેડૂતોમાં ચિંતા હતી, પરંતુ જે રીતે હવામાન વિભાગે એલર્ટ આપ્યું, યલો એલર્ટના પગલે જ આજે વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે અને દિયોદર સહિત લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં તો કાંકરેજના શિહોરી, અરણીવાડા, બુકોલી, કંબોઈ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ધીમે ધારે વરસાદ શરૂ છે। વસંત, આપને અટકાવવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે। કાંકરેજથી ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાઈ ગયા છે। અમૃતજી, કેવો વરસાદ છે આપના વિસ્તારમાં? આજે હમણાંથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે અને ખેડૂતો છેલ્લા 15 દિવસથી વધારે સમયથી જગતના તાત જે આકાશ સામુ મીટ મારીને બેઠા હતા, વરસાદની રાહ જોતા હતા। આજે ખેડૂત જગતમાં એક હાશકારાનો અનુભવ થઈ રહ્યો છે। સાથે સાથે એક બફારો પણ એટલો બધો અસહ્ય હતો કે એની અંદર પણ જનતા પરેશાન થઈ રહી હતી। પણ આજે મેઘરાજાની પધરામણી થતા ખેડૂત, પશુપાલકો તેમજ વેપારીઓમાં એક આનંદની લાગણી પ્રસરી રહી છે। અને જે ખેતી માટે જે રાહ જોઈને બેઠા હતા ખેડૂતો, ક્યાંક મગફળીનું વાવેતર કરવાનું હોય, અન્ય બીજા પાકો, કપાસના વાવેતરો થઈ ગયા છે, પણ જ્યાં સુધી વરસાદી પાણી ના મળે ત્યાં સુધી કોઈ પાક નો ખિલખિલાટ નથી થતો। પણ આજે જે અમીર છાંટણા મેઘરાજાએ કર્યા છે તે બદલ કાંકરેજ તેમજ બનાસકાંઠા જિલ્લામાં સારા એવા ભાગોમાં વરસાદ પડ્યો છે। સૌ ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે। આભાર અમૃતજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો જેવી રીતે અમૃતજીએ કહ્યું કે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને કાચા સોના સમાન આ વરસાદ ધરતીપુત્રો માટે સાબિત થઈ શકે છે, કેમ કે ઘણા લાંબા સમયથી, લગભગ 10-15 દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે વાવણી લાયક વરસાદ વરસે। જો કે હવે વરસાદ અને આકાશી મહેર વરસી રહી છે, જેને ખેડૂતો આવકારી રહ્યા છે।